નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ગઈકાલે 89 તાલુકાની અંદર વરસાદ પડ્યો અને સૌથી વધુ 1 ઇંચ સુધીનો વરસાદ ગીર સોમનાથના તાલાળામાં પડ્યો। આમ તો જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર સાર્વત્રિક ધીમી ધારે ઝરમર વરસાદ જોવા મળ્યો। હાલ જોવા જઈએ તો સાયક્લોન હજુ પણ મિત્રો દ્વારકા ઉપર છે, પરંતુ ખાસ કરીને તેનો ઝુકાવ છે મિત્રો, ખાસ કરીને આ જે સાયક્લોન છે એ મિત્રો એનો ભેજ છે આવી રીતે આગળ ફેલાયેલો છે, જેને લઈને ગુજરાત ઉપર માત્ર ને માત્ર પવન ફૂંકાઈ રહ્યો છે, એ પણ ટાઢો પણ વરસાદ જોવા મળ્યો નથી। હવે મિત્રો બીજી અપડેટ એ છે કે બંગાળની ખાડીની અંદર એક બીજું સાયક્લોન બની ગયું છે અને આ સાયક્લોન છે એ ખાસ કરીને ગુજરાત તરફ નહીં આવે, એટલે કે આવી રીતે મિત્રો આગળ જશે। પરંતુ આ બંને સાયક્લોનની વચ્ચે લોકલ ભેજ સિસ્ટમને કારણે મિત્રો ગુજરાતની અંદર ફરી એક વખત આદરનો વરસાદ, જે બપોર પછી બફારા બાદ ગાજવીજ સાથે વરસાદ પડતો હોય છે, આવા વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લી 24 કલાકનો જો આપણે મેપ જોવા જઈએ, એટલે કે માત્ર એક આખા દિવસનો મેપ જોવા જઈએ તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે અહીંયાથી આવી રીતે મિત્રો ભેજ છે આખું રાઉન્ડ છે જોવા મળી રહ્યું છે, એટલે કે આવી રીતે ગુજરાત ઉપર છે એ સર્કલ ફરવાનું ચાલુ છે અને તમે જોઈ શકો છો કે ખાસ કરીને હિમાલય ઉપરથી, ખાસ કરીને સાઇબિરિયા તરફથી જે ઠંડા પવનો આવે, આ ઠંડા પવનો છે એ ખાસ કરીને બંગાળની ખાડીમાં બનેલા સાયક્લોનને મળી રહ્યા છે અને અહીંયા જે સાયક્લોન છે એ મિત્રો એકલું થઈ ગયું, એટલે કે એક બાજુ આ રીતે ભેજ અને એક બાજુ આવી રીતે બંને બાજુ છે એ ફાટા પડી ગયા છે, જેને લઈને આગામી સમયમાં મોટી હલચલ જોવા મળવાના છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ખાસ કરીને આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી છે, તો ખાસ કરીને આ 7 દિવસ સુધી કયા કયા જિલ્લામાં અને કેવી વરસાદને લઈને આગાહી છે તેની વાત કરશું। સાથે સાથે આપણે હાથીઓ નક્ષત્ર ચાલી રહ્યો છે, તો હાથીઓ નક્ષત્ર ક્યારે પૂરો થશે અને બીજું વાવાઝોડું છે તેને લઈને વાત કરવાની, તેની અસર પણ ગુજરાતમાં જોવા મળવાની છે। સાથે સાથે આગામી 15 દિવસ વરસાદને લઈને કેવી આગાહી છે અને સાથે એ પણ જોશું કે ગુજરાત હવામાન વિભાગે અને ભારતીય હવામાન વિભાગે આગામી 7 દિવસની જે આગાહી આપેલી છે તેમાં કયા કયા જિલ્લાની અંદર કેવી આગાહી છે, ક્યાં ક્યાં રેડ એલર્ટ છે, ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ છે, તો તેને લઈને વાત કરશું। તો આ તમામ મુદ્દાની આજના વિડીયોમાં વાત કરશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો હાલ જોઈ શકો છો ભારત માટે 2 સાયક્લોન છે, એક ગુજરાત ઉપર અને એક અરબી સમૂહ બંગાળની ખાડીમાં રહેલું સાયક્લોન છે વધારે મજબૂત બની શકે છે અને ખાસ કરીને અરબી સમુદ્રમાં રહેલું સાયક્લોન હવે મિત્રો ખાસ કરીને દિશા બદલે એવું લાગતું નથી અને તે મિત્રો ખાસ કરીને ઓમાન તરફ જઈ અને ત્યાંથી વિખાઈને ફરી પાછું રિટર્ન થઈ અને તેનો ભેજ આવે તેવી શક્યતા જોવા મળી રહી છે। આ બાજુથી તમે જોવા જઈએ તો ઉપલા લેવલેથી હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ ગયા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી સમયમાં હિમાલયની અંદર ભારે બરફવર્ષાની પણ આગાહી કરેલી છે, એટલે કે ચોમાસાની મિત્રો અહીંયા વિદાય જોવા મળવાની છે। સૌપ્રથમ આપણે મિત્રો 15 દિવસના ડેટા જોઈ લઈએ, વરસાદને લઈને ગુજરાતમાં કેવી આગાહી છે, ત્યારબાદ ચોમાસાની વિદાયને લઈને પણ વાત કરશું। તો અહીં તમે જોઈશું 1 તારીખે સાયક્લોનની અસર હજુ પણ જોવા મળશે, જો કે ગઈકાલે જે વરસાદ પડ્યો તેના કરતાં વધુ સારો વરસાદ આજના દિવસે જોવા મળી શકે છે। ગઈકાલે આપણે જોયું કે માત્ર ને માત્ર 1 ઇંચ સુધીનો વરસાદ તાલાળામાં જોવા મળ્યો, પરંતુ આજે મિત્રો તેની અંદર વધારો થઈ શકે છે, અમુક વિસ્તારમાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। 2 તારીખની આસપાસ મિત્રો આ સાયક્લોન છે થોડુંક આગળ વધે અને દૂર જતું છે એ જોવા મળી રહ્યું છે, જેને લઈને દ્વારકા પોરબંદરમાં તેની અસર છે એ જોવા મળી શકે છે અને 3 તારીખે તમે જોઈ શકો છો કે જે બંગાળની ખાડીવાળું સાયક્લોન હતું તે મિત્રો આગળ વધે અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર પ્રદેશ તરફ સરકી રહ્યું છે અને ગુજરાત તરફનું સાયક્લોન છે એ ધીમે ધીમે મિત્રો આગળ વધવાનું શરૂ છે અને અહીંયા તમે જોઈ શકો છો 4 તારીખે આ બંને પરિસ્થિતિ સાયક્લોન દૂર, ગુજરાતમાંથી રાહત, પવનમાંથી પણ રાહત મળશે, સાથે સાથે વરસાદમાંથી પણ રાહત મળશે। પરંતુ આ સાયક્લોન વિખાવાને કારણે લોકલ ભેજ છે એ ઉત્પન્ન થવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો લોકલ ભેજ ઉત્પન્ન થવાને કારણે આદરનો વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળવાનો છે, જે વરસાદ અહીંયા તમે જોઈ શકો છો 6 તારીખે અહીંયા ખૂબ જ સારો વરસાદ છે જોવા મળશે। ગુજરાતના તમામ જિલ્લાની અંદર હાલ વરસાદને લઈને આગાહી છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારોની અંદર આદરનો વરસાદ અને ઢંકવાળું વાતાવરણ છે જોવા
મળી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તેમ કે ગુજરાત ઉપર જે સાયક્લોન હતું તે પાછું મિત્રો રિટર્ન થશે, તો તેનો ભેજ પણ આવવાને કારણે ગુજરાતની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ, ક્યાંક મિત્રો ખાસ કરીને વરસાદની પણ શક્યતા જોવા મળી રહી છે। એટલે કે વાવાઝોડું મિત્રો ખાસ કરીને મૂંઝાઈ રહ્યું છે, તેને પરફેક્ટ દિશા મળતી નથી અને અહીંયા તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 તારીખથી મિત્રો જોરદાર મિત્રો એક્ટિવ થઈ જાય છે અને તમે જોઈ શકો છો ભારતની અંદર ઘણા વિસ્તારોની અંદર ચોમાસાની વિદાયશી જોવા મળી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતમાંથી પણ 10 અને 11 તારીખે વિદાય થશે। અહીંયા તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાં 12 તારીખની આસપાસ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બનશે અને એન્ટી સાયક્લોનિક સિસ્ટમ એનો મતલબ કે ખાસ કરીને ચોમાસાની વિદાય સૂકા પવનોથી જોવા મળશે। તો અહીંયા તમે જોઈ શકો છો એન્ટી સાયક્લોનિક સિસ્ટમ જે મિત્રો ખાસ કરીને ઊંધું ફરતું હોય છે, જે તમે જોઈ શકો છો। તો સમગ્ર ભારતમાંથી ચોમાસું છે એ ઝડપથી વિદાય લેશે। હવે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ચોમાસાના વિદાયની સાથે જ મિત્રો હિમાલયની અંદર બરફવર્ષા થતી હોય છે અને જેને લઈને બરફવર્ષા થવાની સાથે જ ગુજરાતની અંદર ચોમાસાની ઠંડી હવાની લહેર આવતી હોય છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે મેપ છે એની અંદર હિમાલયની અંદર તમે સ્ટાર જોઈ શકો, જે સ્ટાર બતાવે છે બરફવર્ષાની અંદર આવા સ્ટાર બતાવે। તો 4 તારીખે 5 તારીખે જોરદાર બરફવર્ષા થવાની છે, જેને લઈને મિત્રો સફરજનનો પાક છે એને ખૂબ જ ફાયદો થતો હોય છે અને અહીંયા તમે જોઈ શકો 6 તારીખે આ સિસ્ટમની અસરને કારણે માત્ર હિમાલયમાં જ નહીં પરંતુ રાજસ્થાન, પંજાબ સહિત ગુજરાતની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો ભારે બરફવર્ષા છેક મિત્રો હિમાલય સુધી જોવા મળી રહી છે અને ત્યારબાદ મિત્રો એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે એ બની રહ્યા છે અહીંયા સુધી 9 તારીખે 10 તારીખ સુધી છે અને 11 તારીખથી તમે જોઈ શકો છો કે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બની ગયા જે ચોમાસાને વિદાય આપે છે। આમ તો જોવા જઈએ તો હાથીઓ નક્ષત્ર પણ મિત્રો ખાસ કરીને મોરના વાહન સાથે આવ્યો તો ભારે ફૂફાડા માર્યા, સૂંઢ ઊંચી કરી અવાજ કર્યા, પરંતુ જોઈએ એવો વરસાદ ન પડ્યો। આમ તો જોવા જઈએ તો ખેતીના પાક માટે પણ સારું છે અને 10 તારીખથી મિત્રો હાથીઓ નક્ષત્ર પૂરું થશે, ત્યારબાદ ચિત્રા નક્ષત્ર આવશે અને તેનું વાહન છે મિત્રો ભેંસ છે અને ઘેલી ચિત્રાની અંદર જોવા જઈએ તો ખાસ કરીને બહુ ભારે વરસાદને લઈને કોઈ સંકેતો હાલ મિત્રો મળી રહ્યા નથી। હવે આપણે જોઈએ કે ગુજરાત હવામાન વિભાગના મેપ પ્રમાણે આગામી 7 દિવસ કયા કયા જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે। કે સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર ભારતની અંદર વાતાવરણની અંદર ઝડપથી ફેરફાર આવી રહ્યો છે। આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ આગાહી કરવામાં આવી છે। આ સિવાય તમે જોઈ શકો છો પંજાબ, ઉત્તરાખંડની અંદર પણ મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન પશ્ચિમી વિક્ષોભને કારણે વરસાદની આજના 30 તારીખ સુધીની અંદર ચોમાસું છે એ વિદાય લીધી નથી અને ત્યાં જ ને ત્યાં જ અટકેલું છે। 10 તારીખ સુધીની અંદર સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લે છે। 1 તારીખે સમગ્ર ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ભારે પવનની સાથે મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરેલી છે। 2 તારીખે તેજ પવન તો રહેશે, સાથે ઉત્તર મધ્યની અંદર ગ્રીન એલર્ટ આપી દીધું, એટલે કે વરસાદને લઈને કોઈ આગાહી નથી। 3 તારીખે સમગ્ર ગુજરાતમાં વરસાદને લઈને આગાહી નહીં, 4 તારીખે પણ નહીં, પરંતુ 5 તારીખે અહીં તમે જોઈ શકો છો હવે આ બાજુથી મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું શરૂ થઈ ગયા છે અને તેને હિસાબે જોવા જઈએ તો રાજસ્થાન, પંજાબ સહિતના વિસ્તારોની અંદર કરા સાથે બરફવર્ષા થવાની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે પણ જોવા જઈએ તો ગુજરાતની અંદર ક્યાંય પણ હેવી રેન, અતિ ભારે વરસાદના સમાચાર મળ્યા નથી। આ સિવાય તમે જોઈ શકો સિસ્ટમ થોડીક મિત્રો દ્વારકાથી આગળ વધશે તો જેને લઈને કચ્છ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે, સાથે સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે। 2 તારીખથી આ સિસ્ટમ દૂર જતી રહેશે, જેને લઈને એકદમ રાહત। 3 તારીખે તો એકદમ મિત્રો વરસાદને લઈને રાહત જોવા મળશે, પરંતુ મિત્રો 4 તારીખ 5 તારીખે ફરી એક વખત સિસ્ટમ આવી રહી છે। બંગાળની ખાડીવાળી જે બીજી સિસ્ટમ બની હતી અને વેસ્ટર્ન ડિસ્ટર્બમાં બધું જ મિત્રો ભેગું થવાને કારણે, ખીચડો થવાને કારણે મિત્રો ગુજરાતના ગમે તે વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદ જોવા મળી શકે છે અને ખાસ કરીને એ આદરનો વરસાદ હશે અને વહેલી સવારે ધાબળિયો વરસાદ હશે, આવો વરસાદ છે જોવા મળે। મિત્રો ખાસ કરીને ભારે વરસાદની 30 તારીખે કચ્છ, દ્વારકા
પોરબંદર જુનાગઢ દેવભૂમિ દ્વારકા, 1લી તારીખે પણ કચ્છ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી અને રાજકોટ, જ્યારે 2જી તારીખે મિત્રો ખાસ કરીને મોરબી જામનગર સહિત કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.